નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવના ટકોરે સમાચારો સાથે હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીશું જે આવી રહ્યા છે સુરતથી। સુરતના અડાજણમાં મહિલા તબીબે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે। ડોક્ટર દીપાલી પટેલ નામની આ મહિલા તબીબે આત્મહત્યા કરી લીધી છે। જો કે કારણ શું છે એ સામે નથી આવી શક્યું। સુરતના અડાજણ વિસ્તારની આ ઘટના છે જ્યાં એક મહિલા તબીબે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી। વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તિશ પટેલ જોડાઈ ગયા છે। કીર્તિશ, આજે મહિલા તબીબે આત્મહત્યા કરી લીધી છે, શું વધુ વિગત છે? સુરતના અડાજણ વિસ્તારની આ ઘટના છે। 28 વર્ષીય પરમિતા છે દીપાલી પટેલ જે તબીબ છે, આજે બપોરના સમયે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। જો કે આ ઘટનાની પરિવારના સભ્યો સામે આવતા જાણ થઈ છે। આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તાર ચકચાર મચી ગઈ છે। હાલ અડાજણ પોલીસ આ ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસ શરૂ કરી છે। જો કે હાલ આ તબીબે કયા કારણોસર આપઘાત કર્યો છે તે સામે આવી શક્યું નથી। જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે। સુરતમાં દિલ્હી ગેટના કુબેરજી પાર્કમાં મારામારીની ઘટના બની છે। સ્થાનિક લોકો અને સિક્યુરિટી જવાનો વચ્ચે થઈ મારામારી। પોલીસની હાજરીમાં લાકડીઓથી મારામારી કરવામાં આવી અને આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। સુરતના દિલ્હી ગેટ વિસ્તારની આ ઘટના જ્યાં કુબેરજી પાર્કમાં મારામારીની ઘટના થઈ છે। સ્થાનિક લોકો અને સિક્યુરિટી જવાનો વચ્ચે આ મારામારી થઈ અને તેનો આ વિડીયો વાયરલ થયો છે। પોલીસની હાજરીમાં લાકડીઓથી મારામારી કરવામાં આવી। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે ત્યારે પોલીસની હાજરીમાં જ કેટલાક લોકો લાકડીઓ ઉછાળી રહ્યા હતા। સિક્યુરિટી જવાનો અને સ્થાનિક લોકો વચ્ચે કયા કારણોસર આ મારામારી થઈ એ સામે નથી આવી શક્યું, પરંતુ તમામ લોકોના હાથમાં લાકડી જોઈ શકાય છે અને એકબીજાને મારતા નજરે પડી રહ્યા છે। પોલીસ પણ અહીંયા છોડાવવા માટે કોશિશ તો કરી રહી છે, પરંતુ જે સ્થાનિક લોકો અને સિક્યુરિટીના જવાનો છે તેઓ એકબીજા પર લાકડીઓ મારવામાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે। તો સુરતના દિલ્હી ગેટના કુબેરજી પાર્કની આ ઘટના જ્યાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। જો કે આ વિડીયો સુરતમાં વાયરલ થયો છે અને સ્થાનિક લોકો અને સિક્યુરિટીના જવાનો વચ્ચે કોઈ બાબતને લઈને માથાકૂટ થઈ હતી અને થોડી જ વારમાં પછી સ્થાનિક લોકોનું એક ટોળું અહીંયા આવી પહોંચ્યું અને સિક્યુરિટીના જવાનો સાથે મારામારી પર ઉતરી આવ્યું। જો કે સામે સિક્યુરિટીના જવાનોએ પણ લાકડી લઈને વળતો પ્રહાર કર્યો હતો અને બંને વચ્ચે અથડામણ થઈ હતી। સુરતના અલથાણા વિસ્તારમાં બેંકમાં પૈસા ભરવા જતા એક યુવક સાથે ઠગાઈ થઈ ગઈ। 30,000 રૂપિયા ગણી આપવાનું કહીને એક ગઠિયો પૈસા લઈને ફરાર થઈ ગયો। જો કે ત્યાં હાજર લોકોએ આ યુવકને પકડી લીધો હતો અને મેથી પાક ચખાડ્યો। માર માર્યા બાદ લોકોએ આ યુવકને પોલીસને સોંપ્યો હતો। યુવકને માર મારવાની ઘટના બેંકની બહાર લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। તો સુરતના અલથાણા વિસ્તારની આ ઘટના જ્યાં બેંકમાં પૈસા ભરવા જતા એક યુવક સાથે ઠગાઈની ઘટના બની। 30,000 રૂપિયા ગણી આપવાનું કહીને એક ગઠિયો પૈસા લઈને ફરાર થઈ ગયો। જો કે ત્યાં હાજર લોકોએ આ યુવકને પકડી પાડ્યો અને મેથી પાક ચખાડ્યો। અને એક મહત્વના સમાચાર ખેડાથી આવી રહ્યા છે। ખેડામાં નેશનલ હાઈવે પર દહેગામ નજીક કારમાં આગ લાગી છે। ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવી લીધો છે। ખેડાથી નડિયાદ તરફ જઈ રહી હતી આ કાર। નેશનલ હાઈવે પર દહેગામ નજીક કારમાં આગ લાગી છે અને આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। ખેડા નજીક નેશનલ હાઈવેની આ ઘટના છે। ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવી લીધો છે। ખેડાથી નડિયાદ તરફ જતી હતી કાર। તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ। ખેડાના નેશનલ હાઈવેમાં દહેગામ નજીક આ જે ઘટના બની હતી જેમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। આ કારમાં અચાનક જ આગ લાગી ગઈ હતી। જો કે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ આખી કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી। ભારતના કુખ્યાત ગેંગસ્ટર રવિ પુજારીને ઝડપી લેવામાં ભારતીય એજન્સીઓને અંતે સફળતા મળી ગઈ છે। રવિ પુજારીએ અંડરવર્લ્ડમાં પોતાનો દબદબો બનાવ્યો હતો અને નાર્કોટિક્સ અને ખંડણીના ધંધાને લઈને દાઉદ સાથે પણ તેની તકરાર ચાલતી હતી। જો કે દાઉદે ભારત છોડ્યા બાદ ફરીથી તેણે મોટા ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ પાસેથી ખંડણી ઉઘરાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ આ દરમિયાન ભારતની મોટી એજન્સીઓએ તપાસ શરૂ કરતા વર્ષ 2016માં તે ભારત છોડીને આફ્રિકા જતો રહ્યો હતો।
ટોની ફર્નાન્ડિસ નામનો બોગસ પાસપોર્ટ બનાવીને તે સ્થાયી થયો હતો અને ત્યાં સ્થાનિક ભાગીદાર સાથે મળીને આફ્રિકામાં મહારાજા અને નમસ્તે ઇન્ડિયા નામની હોટલ અને રેસ્ટોરન્ટ નામની ચેઇન શરૂ કરી હતી અને બાદમાં 2018માં આફ્રિકાના ઝાંઝીબારમાં સ્થાયી થયો હતો, જ્યાંથી નાર્કોટિક્સનો ધંધો કરવાની સાથે ભારતમાં ફોન કરીને ખંડણી ઉઘરાવવાનું કામ પણ કરતો હતો। એટલું જ નહીં, સૂત્રોનું વાત જો માનીએ તો તેણે પાકિસ્તાનમાં રહેતા દાઉદ સાથે ફરીથી સંબંધો સ્થાપિત કર્યા હતા અને દાઉદની મદદ પણ લેતો હતો। આફ્રિકામાં વેપારી તરીકેની છાપ ધરાવતા રવિ પૂજારી ખૂબ સાવચેતીપૂર્વક રહેતો હતો અને તેનું લોકેશન ટ્રેક ન થાય તે માટે ખંડણી માંગવા સમયે વીઓઆઈપીથી કોલ કરતો હતો, જેથી ભારતની તમામ તપાસ એજન્સીઓ તેને પકડી શકતી નહોતી। ભારતમાં તેણે 45 જેટલા મોટા મોટા ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓને ખંડણીના ફોન કરીને અબજો રૂપિયા પડાવ્યા હોવાની વિગતો પણ તપાસ એજન્સીઓને મળી છે। ગુજરાત એટીએસના અધિકારીઓ રવિ પૂજારીને પકડવા માટે સતત સક્રિય હતા, ત્યારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને ઝડપી લેવામાં નોંધપાત્ર સફળતા મળી છે અને તેની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા પણ છે। ગુજરાતની અંદર પણ રવિ પૂજારીને ઘણા ગુનાઓ દાખલ થયેલા છે, ખંડણી ધમકીના વગેરેના, જે બાબતે ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં ને એમાં જે ગુના દાખલ થયેલા છે, જે પૈકી ક્રાઇમ બ્રાન્ચની અંદર પણ આ બાબતે જે તે વખતે ઇન્વેસ્ટિગેશન આ ગુનાઓનું કરવામાં આવેલું છે અને તેની અમે રવિ પૂજારીના વિરુદ્ધમાં જે કંઈ ગુનાઓ દાખલ થયેલા છે એનું ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે અમે પણ રવિ પૂજારીની કાયદેસર કાર્યવાહી કરવા માટે લીગલ વે ઉપર ક્રાઇમ બ્રાન્ચ પૂરેપૂરી કાર્યવાહી કરશે। જામનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। જામનગરમાં નાફેડના અધિકારીનો એક લાંચ માંગતો વિડીયો વાયરલ થયો છે। આ બનાવ 28 જાન્યુઆરીનો હોવાનું જાણવા મળી રહ્યું છે। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે અધિકારીએ ખેડૂત પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી મામલે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે। એક સતર્ક ખેડૂતે મોબાઈલ દ્વારા તેનો વિડીયો બનાવી નાફેડના કર્મચારી પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો। મહત્વનું છે કે હજુ સુધી વિડીયો અંગે સત્તાવાર કોઈ પુષ્ટિ થઈ શકી નથી। જામનગરમાં નાફેડના અધિકારીનો લાંચ માંગતો વિડીયો વાયરલ થયો છે અને આ બનાવ 28 જાન્યુઆરીનો હોવાનું સામે આવી રહ્યું છે। જામનગરના હાપા માર્કેટ યાર્ડ ખાતે અધિકારીએ ખેડૂત પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી મામલે લાંચ માંગી હોવાનું સામે આવ્યું। એક સતર્ક ખેડૂતે મોબાઈલ દ્વારા તેનો વિડીયો બનાવીને નાફેડના અધિકારી લાંચ લેતા હોવાનો આરોપ લગાવ્યો છે। જોકે આ વિડીયો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી। આ એ જ વિડીયો છે જેમાં જે ખેડૂતે તેને રેકોર્ડ કર્યો હતો, જેમાં ખેડૂત કહી રહ્યો છે કે કેટલા આપવા પડશે, ત્યારે એ અધિકારી કહે છે કે 1500 આપી દો બસ। डीजे को हुआ था कितना देना था? 1500 रुपया। हाँ अभी यहाँ से तुम्हारा चला गया। हाँ। मेरे को ऑफिस में बात करवाना। हाँ 1500 रुपया देना पड़ेगा। यार अपने हिसाब से बोलेंगे तो पूरा आ गया। आना तो आता है भैया, एफएम भी तो आना चाहिए। क्या एफएम भी 2% के नीचे आना चाहिए। तुम्हारा 2.6 आया था। सारा तो पूरा है। सारा तो पूरा है। सारा तो उनका भी पूरा है, लेकिन ब्रोकन तो आया। कौन है? 4 नंबर का। हाँ सारा तो पूरा आता है। शायद नंबर 5 हो गया ना, तो वहाँ पर वो बैठे ना टेबल पे। हाँ वो बैंक पास को वो देना पड़ेगा। हाँ वो तो देना पड़ेगा। अभी देना पड़ेगा। अभी उनसे बात कर लो। पानी पायल है उतारा है। सारा तो कभी का आता है, सारा ऐसा नहीं है किसी का जाता है।
मैंने तो खाई में तो पॉइंट भी आता है ना। हाँ बराबर 1000 રૂપિયા દઈ દો ને, બીજું 1000 રૂપિયા દઈ દો ને સાહેબ, 1000 રાખો ને। હાલ જામનગરથી સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, આપણે પૂછવા માંગીશું કે જે આ વિડીયો વાયરલ થયો છે તે ક્યાંનો છે અને કઈ તારીખનો છે અને આ વિડીયો અંગે કોઈ પુષ્ટિ થઈ શકી છે? ચોક્કસથી પંકજ, જો હું આપને જણાવીશ તો હાલ મગફળીની ખરીદી છે તે સરકાર દ્વારા ટેકાના ભાવે કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડનો આ વિડીયો હોવાનું એક ખેડૂતનું અનુમાન છે। આ વિડીયો છે તે આજે વાયરલ થયો છે ને 2 દિવસ પહેલાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ આ વિડીયો સાચો છે કે કેમ કે તેની કોઈ પુષ્ટિ છે તે સત્તાવાર રીતે હજુ સુધી થઈ શકી નથી। વિડીયોમાં ખેડૂત છે તેઓ આક્ષેપ કરી રહ્યો છે કે તેમની પાસેથી નાફેડના જે કર્મચારી છે તે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે લાંચની છે તે માંગણી કરી રહ્યા છે। આ કથિત આક્ષેપ। જી રવિ, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત દમનના દંડની। ભાવનગરના મહુવામાં ખેડૂતો પર થયેલા દમન મામલે ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક આદેશ આપ્યો છે। હાઈકોર્ટે તમામ પોલીસ કર્મીઓ સામે તત્કાલ એફઆઈઆર નોંધવાનો આદેશ કર્યો છે। ખેડૂતોની અરજીમાં દર્શાવેલ પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધવા સ્થાનિક કોર્ટના જ્યુડિશિયલ અધિકારીને આદેશ કરવામાં આવ્યો છે। ભાવનગરના એસપી, ડીવાયએસપી ઉપરાંત દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ સામે આ મામલે ગુનો નોંધાઈ શકે છે। ઉલ્લેખનીય છે કે તળાજા તાલુકાના 20 થી વધારે ગામોમાં સિમેન્ટને લાઇમસ્ટોન કાઢવા માટે માઇનિંગની પરવાનગી આપવામાં આવતી હતી અને આ 20 ગામના 1.5 લાખ જેટલા લોકોની આજીવિકા તેમના ખેતરો પર નભે છે। તેથી આ જમીનો તેમને ખેતી માટે પાછી આપવામાં આવે અને સરકારે સિમેન્ટ કંપનીને તેમાં ખોદકામ માટે આપેલી પરવાનગી રદ કરવા છેલ્લા 1 વર્ષથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, જેમાં પોલીસે લાઠીચાર્જ કરતા ખેડૂતોએ પોલીસે તેમના પર કરેલા અત્યાચારને હાઈકોર્ટમાં પડકાર્યો છે। નામદાર ગુજરાત હાઈકોર્ટે આજે એક મહત્વનો વચગાળાનો ઓર્ડર કરીને કહ્યું કે જે પોલીસની સામે આંદોલનકારીઓએ તળાજા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરી હોય અને તેમના ઇન્જરી સર્ટિફિકેટને આધારે ગુનો બનતો હોય અને ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ ભાવનગરે પરવાનગી આપ્યા બાદ એ સૌ પોલીસોની સામે માનવ હકોને ભંગ માટે અને કસ્ટડીમાં વાયોલન્સ કરવા માટે અને ટોર્ચર કરવા માટે ફરિયાદ નોંધવામાં આવે। અમે માનીએ છીએ ભાવનગરના એસપી કે ડીએસપી, ડીવાયએસપી મહુવા જાડેજા, એલસીબીના પીઆઈ મિશ્રા, દાથા પોલીસ સ્ટેશનના સૌ પોલીસ કર્મચારીઓ અને અન્ય પોલીસોની સામે આવતા 2 કે 3 દિવસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના ઓર્ડરને કારણે તળાજા જેએમએફસી ફરિયાદ કરશે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં શાકભાજીની લારી ચલાવતી ગર્ભવતી મહિલાને માર મારવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ખુલાસો માંગ્યો છે। ગર્ભવતી મહિલાએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક પોલીસ કર્મીઓ મફતમાં શાકભાજી માંગવા આવતા હતા અને મહિલાએ મફતમાં શાકભાજી આપવાનો ઇનકાર કરતા પોલીસે મહિલા અને તેના પરિવારના સભ્યોને માર માર્યો હતો। મહિલાની રજૂઆત બાદ હાઈકોર્ટે પોલીસ કમિશનર અને અન્ય સંડોવાયેલા અધિકારીઓને એફિડેવિટ રજૂ કરવા હુકમ કર્યો છે। સાથે જ હાઈકોર્ટે મહિલાને સુરક્ષા આપવા તેમજ ધરપકડ ન કરવાનો પણ આદેશ આપ્યો છે। હાઈકોર્ટે નોટિસ ઇસ્યુ કરી અને આ બહેનને પ્રોટેક્શન આપ્યું છે કે એમને ધરપકડ ના કરવી અને આ જે મેટર હતી નામદાર કોર્ટે તત્કાલ ધોરણે દરેક પોલીસ કર્મીઓને અને અમદાવાદના પોલીસ કમિશનરને પોતાની એફિડેવિટ ફાઇલ કરવા માટે મૌખિક હુકમ કર્યો છે અને મેટર હવે બુધવારે રાખી છે। ગાંધીનગરના કોંગ્રેસના નેતા ભરતસિંહ ઠાકોરે રાજ્ય પોલીસ વડાને કોંગ્રેસના દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ અને તેમના પતિ ભૂપેન્દ્રસિંહ સામે ફરિયાદ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તેમના વિસ્તારમાં સતત પ્રદૂષણ ફેલાવતી એક કંપની સામે તેમણે જીપીસીબીમાં ફરિયાદ કરી હતી, પરંતુ આ મુદ્દે પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે અને તેમના પતિએ ધમકી આપી હતી। જો કે ધમકી બાબતે કામિનીબાએ ઇનકાર કર્યો છે। ભરતસિંહ ઠાકોર તેમના એક સમયની સૌથી નજીકના સાથીદાર પણ કહેવાતા હતા। યાત્રાધામ સોમનાથને વેજ ઝોન જાહેર કરવાના મામલે હિન્દુ યુવા સંગઠનને આક્રમક વલણ અપનાવ્યું છે। સંગઠનના કાર્યકર્તાઓ છેલ્લા 3 વર્ષથી સમગ્ર સોમનાથને વેજ ઝોન બને તે માટે લડત આપી રહ્યા છે। રાજ્ય સરકારે તાજેતરમાં જ માત્ર મંદિરની આસપાસની 500 મીટરની ત્રિજ્યામાં જ વેજ ઝોન જાહેર કર્યો છે, જેના કારણે આ બાબતે રોષ છે અને યુવકો સરકારની જાહેરાતને એક લોલીપોપ જ ગણાવે છે, જેથી આજે મંત્રી જયેશ રાદડિયાના કાર્યક્રમમાં વિરોધ કરતા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી।
બ્રેક બાદ હવે વાત બજેટની. લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે જનતાને ખુશ કરતું બમ્પર બજેટ સંસદમાં રજૂ કર્યું. અરુણ જેટલીની ગેરહાજરીમાં પિયુષ ગોયલે બજેટ ભાષણ વાંચ્યું. પિયુષ ગોયલે પોતાના પિટારામાં ખેડૂત, શ્રમિકો અને કર્મચારીઓ માટે મોટી રાહત આપી. કરદાતાઓ પણ ખુશ, ખેડૂતો પણ ખુશ, યુવાનો અને મહિલાઓ પણ ખુશ. આખરે જે વાતનો અણસાર હતો તેવું જ થયું. મોદી સરકારે પોતાના છેલ્લા બજેટને ચૂંટણીલક્ષી બનાવી જ દીધું. સંસદમાં મોદી સરકારે પોતાનું અંતિમ બજેટ રજૂ કરતા દેશવાસીઓ પર અનેક રાહત વરસાવી. મોદી સરકારે લોકસભા પહેલા કર્મચારીઓ, કરદાતાઓ, શ્રમિકો, ખેડૂતો, પશુપાલકો અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અને મહિલાઓને આકર્ષવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. તમામને સરકારે મોટી રાહતનું એલાન કર્યું છે અને તેમને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે. મોદીના પિટારામાંથી નીકળેલી રાહત પર નજર કરીએ તો સૌથી મોટી રાહત કરદાતાઓને આપી. ટેક્સ મર્યાદાને 2.5 લાખથી વધારીને 5 લાખ કરી દીધી. પહેલીવાર રક્ષા બજેટમાં 3 લાખ કરોડની ફાળવણી કરાઈ. શ્રમિકોનું બોનસ વધારીને 7,000 રૂપિયા કરાયું. ગ્રેજ્યુટીની સીમા 10 લાખથી વધારીને 20 લાખ કરાઈ છે. ખેડૂત સન્માન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા સીધા જ તેમના ખાતામાં આપવામાં આવશે. 22 પાકોનું લઘુત્તમ ટેકાનું મૂલ્ય વધાર્યું છે. રાષ્ટ્રીય કામધેનુ યોજનામાં 750 કરોડ ફાળવાયા છે. પશુપાલન અને મત્સ્યપાલન માટે વ્યાજમાં 2% રાહત અપાઈ છે. ઉજ્જવલા યોજના હેઠળ 6 કરોડ પરિવારને ગેસ કનેક્શન ફ્રી આપવામાં આવ્યા છે. હજી 8 કરોડ ગેસ કનેક્શન આપવાનો લક્ષ્યાંક છે. મનરેગા માટે 60 કરોડ આપવાનું બજેટ છે. પ્રધાનમંત્રી ગ્રામીણ યોજના માટે 19,000 કરોડ ફાળવાયા છે. પીએમ શ્રમયોગી માનધન યોજનાને મંજૂરી અપાઈ છે. ગર્ભવતી મહિલાઓ માટે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના લાગુ કરાઈ છે. નોટબંધીથી 1,35,000 કરોડનો ટેક્સ મળ્યો છે. એટલું જ નહીં, ટેક્સદાતાની સંખ્યામાં 80% વધારો થયો છે. પીએમના પટારામાંથી દેશવાસીઓ માટે રાહત તો નીકળી છે, પરંતુ દેશની જનતાના પિટારામાં મોદી માટે શું છે તે તો લોકસભાની ચૂંટણીના પરિણામો જ નક્કી કરશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો લોકસભાની ચૂંટણી પહેલા સરકારના બજેટને પીએમ મોદીએ દેશને સમૃદ્ધિ તરફ લઈ જનારું બજેટ ગણાવ્યું, જેનાથી ખેડૂતો, મધ્યમ વર્ગ, વેપારી સહિતના તમામ વર્ગને લાભ મળશે. प्रधानमंत्री किसान सम्मान निधि यानी जिसे पीएम किसान योजना कहा जा रहा है, उसका लाभ 12 करोड़ से ज्यादा उन किसानों को मिलेगा जिनके पास 5 एकड़ से या 5 एकड़ से कम भूमि है. हमारा ये पूरा प्रयास है कि किसान को सशक्त करके उसे वो साधन दें, संसाधन दें, जिससे वो अपनी आय दोगुनी कर सके. मानधन योजना उनके जीवन के उत्तरार्ध 60 वर्ष की आयु के बाद की जिंदगी के लिए बहुत बड़ा संबल होगी. ये बजट गरीब को शक्ति देगा, किसान को मजबूती देगा, श्रमिकों को सम्मान देगा, मिडिल क्लास के सपनों को साकार करेगा, ईमानदार टैक्स पेयर का गौरवगान करेगा, ट्रेडर्स को सशक्त करेगा, इंफ्रास्ट्रक्चर निर्माण को गति देगा, अर्थव्यवस्था को नया बल देगा. મોદી સરકારે પોતાના છેલ્લા બજેટમાં રાહતનો પિટારો ખોલી નાખ્યો. સરકારે પોતાના પિટારામાંથી કરદાતાઓને આશા કરતા બમણી રાહતનું એલાન કર્યું. સરકારે કરદાતાઓ માટે 2.5 લાખની આવક મર્યાદાને વધારીને 5 લાખ કરી દીધી. મોદી સરકારે પોતાના છેલ્લા બજેટમાં કરદાતાઓ માટે મોટી જાહેરાત કરી. Individual taxpayers having taxable annual income up to rupees 5 lakhs will get full tax rebate.
સામાન્ય કરદાતાઓને મળેલી રાહતની ખુશી સંસદમાં 2 મિનિટ સુધી ગૂંજી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ જાહેરાતને હરખભેર વધાવી લીધી। મોદી સરકારે પોતાના બજેટમાં સામાન્ય કરદાતાઓનું દિલ જીતી લીધું। સરકારે આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 5 લાખ કરી દીધી। Individual taxpayers having taxable annual income up to ₹5 lakhs જેનો 5 સુધીની આવક ધરાવતા નોકરિયાત વર્ગને મોટો ફાયદો થશે। નવા સ્લેબ મુજબ 5 લાખ સુધી ₹1 ટેક્સ નહીં લાગે। સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 40,000થી વધારીને 50,000 કરાઈ છે। સાથે 6.5 લાખ સુધીના રોકાણ પર પણ ટેક્સ નહીં લાગે। तो 6.5 लाख तक भी कोई टैक्स नहीं आएगा अगर आप इन्वेस्टमेंट करते हो स्पेसिफाइड सेविंग्स में। નવા કરમાળખા પ્રમાણે 5 લાખ સુધીની આવક ધરાવતા લોકોને કોઈ કર નહીં ચૂકવવો પડે, પરંતુ 5 લાખથી વધુની આવક ધરાવતા લોકોને આ ફેરફારનો કોઈ ફાયદો નહીં મળે। 5 લાખથી વધુની આવક ધરાવતા લોકોને 2.5 લાખના સ્લેબ પ્રમાણે જ ટેક્સ પે કરવો પડશે। જો કે 5 લાખ સુધીની આવક ધરાવતા લોકોને મોદી સરકારે ચૂંટણી પહેલા મોટી ભેટ આપી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।